જય જોહાર, જય આદિવાસી, મારા તરફથી બધા ભાઈનો આવજો. સવેસમાં વાત કર કણકની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ. જે ઠાકોર અજનાર કરીને એક વ્યક્તિ હતો, એની હાથે મારું રેકોર્ડિંગ આજે ફોનમાં થયું છે. રેકોર્ડિંગ મતલબ તમે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો ને તો ભારે મજા આવે, અને રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. જે બધી વાત કરી છે, બધી વાતચીત કરી છે, અને મજા લાવ્યો છે હું બી, અને એ વ્યક્તિ બી મજા લાવ્યો છે. તો પૂરેપૂરું રેકોર્ડિંગ આપણા ભાઈઓ સાંભળજો, કેમ કે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો તો જ મજા આવે, અને બાદમાં તમે અડધું રેકોર્ડિંગ સાંભળીને નાહી જાઓ તો મજા બિલકુલ નહીં આવે. પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો મારા ભાઈઓ. હું તમને લાસ્ટ તક રેકોર્ડિંગ સંભળાવવાની કોશિશ કરી. પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો, અને વિડીયો શેર બી કરી નાખજો, કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો કોમેન્ટ કરે અને જે મને સવાલ બી પૂછી શકે, તો એ પ્રમાણે હું ફરીથી કોલ કરીને પૂછી શકી એ વ્યક્તિને. જે તમે કાયદેસર વિડીયો અને દેખજો લાસ્ટ તક કાયદેસર મારા ભાઈઓ. અને જય જોહાર, જય આદિવાસી મારા તરફથી સાલો વિડીયો દેખ સંભળાવું તમને હું રેકોર્ડિંગ. અમે ઊંઘી નહીં જવા કરો ભાડા પર યાર. એવું? હા. અજનાભાઈ, શું કામ બીજું કરો તમે? કામ બીજું કઈ નહીં કરવાનું. અહીંયા જામ જોતમાં ભાગ રાખી મેલ્યો. એવું? અને ગાડી લઈને આવ્યો કે ગાડીનું ભાડું મળે તો ભાડા પર જામ રહે. એવું છે? હા. કઈની ગાડી ચલાડો તમે? ये पिकअप. પિકઅપ એમ? હા, ઘેર થી લાવી રહ્યા ને. હા. તો ઘેર થી લઈને વાહે ને હે યાર. એવું છે? હા. તમારી પોતાની છે ને? હવ એવું? પોતાની છે, બીજાને કાં બોલીને ચાલી યાર. સાચી વાત છે. હા. તો હું તમને એમ કહેતેલો, હા. વિડીયો ઇન્સ્ટાગ્રામ માં વાપરો કે પછી યુટ્યુબ માં વાપરો? યુટ્યુબ માં બી ચાલ રહ્યો ને ઇન્સ્ટાગ્રામ માં બી ચાલ રહ્યો. એવું? હવ. મને ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ બતાડો. ઠાકોર અજનાર. ઠાકોર અજનાર. હવ. ફોલોવર કેટલા? ફોલોવર તેમાં કેટલા 4000 ને કેટલા ઉપર છે લાગે 160 કેવા. એવું છે? હા. અને યુટ્યુબ માં? યુટ્યુબ માં સદ્ય છે 123 ને યુઝ આવી જાય 2025 માં આવી રહ્યા. એવું છે? હા, જ્યાદા નહીં મારે. યુટ્યુબ માં મતલબ ઈ કઈના નામથી આઈડી જોડવી? યુટ્યુબ માં બી ઠાકોર અજનાર જ છે. એવું? હા. તે મેં સાંભળ્યું કે પિન્ટુભાઈ ને જે અજનારભાઈ બે કામ કરે છે યુટ્યુબ માં ને ઇન્સ્ટાગ્રામ માં. હા હા, મારે કાં ફોલોવર, મારે એટલા ફોલોવર છે તેની હાથે સાલું હું એટલો મોટો કાં છે હું નહીં એટલો મોટો રહે. તે મેં અમુક વિડીયામાં પણ તમને દેખ્યા છે કે તમે બે જણા વિડીયો બનાવો. હા, તે અમુક વિડીયો મારે ઘણા બધા વિડીયોમાં, હર વિડીયોમાં તે પિન્ટુભાઈ સર. એવું છે? હવ. આથી મેં આઈડી ચેક કરેલી તો મેં કીધું આ લગભગ અજનારભાઈ બી પિન્ટુભાઈ જોડે કામ કરે છે લગભગ. નહીં મળે મારે ભેગો નહીં મળે. દેખ હું જે પહેલો સ્ટાર્ટિંગ માં આ તો ઠેર જામ જોધપુર ही ધરોલ ગયેલો હું. હા. હવ. બસ. ધરોલ ગયેલો તો એના કારણ પૈસા માંગતેલો બરોબર. પેલા એને રોસ્ટ બી માર્યો, માલમ હોય તો કે નહીં હોય. હા. તો ફેર એક પેલો શું નામ રે એકનું, અરે અસલ નામ રે યાર એનો પેલા એકનું મંગલ. યા મંગલભાઈ એક યો પૂરો જાત તે નહીં ઓળખરા. મંગલ વहाँ હતા ધરોલિયા. ત્યાં ગયેલો હું, પૈસા લેવા કરીને જ ગયેલો. એને બોલાવેલો કઈ નહીં આવ એમ કરનાર યા મતલબ નહીં આવે મતલબ મેં આથી ગાડી ડીલ ભરાય, ગાડી મોટી ગાડી ને લઈને ગયેલો. હો ઠેર વहाँ ગયો, યાર ભાઈ તારા પૈસા હું હાલ દઉં યાર, નહીં ખાઈ જાય કરીને કીધું યાર. મેં કીધું કઈ નહીં યાર, મને મારા પૈસા નહીં મતલબ યાર. ફેર ત્યાં વિડીયો બનાયા, ફેર તાही સ્ટાર્ટ થઈ ગયો. ફેર અહીં તો કઈ તમે જામ કે નહીં તે મને જામ ભેગો જાય ત્યાં વિડીયો બનાવી લો યાર. મને ફેર આ ગયેલો
गोपनाथ છે ડુંગર हाँ ત્યાં મેળો ભરેલો ત્યાં બી ગયેલો ત્યાં બી બનાયા फिर राखी पर रहते कहीं कहाँ रे यार देख मन इंस्टाग्राम ही फोन लगा यार એવું हाँ इंस्टाग्राम फोन लगा यार के मन के तो कहाँ रे मैं कहता हूँ जाम जोधपुर से यार ते कहीं नहीं तेरे एक दिन गाड़ी फोन लगा राखे गाड़ी ले फिर कार तो कहाँ करे मैं कहती हाँ जाम जोधपुर ते हूँ भी यहाँ करियो मैं तो कहाँ को ते के ये रेलवे स्टेशन निकले ना को रियो के मैं कहती चल बिल्कुल आओ मैं कहता हर को એવું आयो ते फिर मार के नावेला रहा તે હા हाँ જે પિન્ટુ ને કીર્તિ જે ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં ફેમસ થયા બાદ ઓળખો કે પછી પહેલેથી તમે ઓળખો हाँ होते हैं पहले थी जैसे कि ये धरु स्टार्टिंग में लेने ना थे હા तेरा भेड़ा था परदड़ी बन गयो એવું हाँ तेमा भी हूँ भी बैर लेना थे હા तो मैं तेमा पासी हाल ना खेली હા હા हाँ पासी हाल ना खेली तेमा भेला था यार ते के हम यार हम नवा नवी नहीं ना है यार मैं कहते तुम कहाँ रहो तो जरूर गांव નું नाम भी मालूम नहीं मन भी मालूम हजू भी मालूम नहीं मैं कि हूँ गांव में खास मेन रहे એવું हाँ આ ઈ તો વાત ખાસી તમારી नीनो घेर देखी रहो नहीं तो मारो घेर देखी रहो એટલે આ ગોપનાથ કઈ નું આ હાલ્યું લાલપુર ની મેરે આવી ને हाँ यो આ તે આ ડુંગર મોટો દેખાય છે ને हाँ यो આ તે એને ડુંગર ની મેરે હું રું हाँ बात कर नाखी તે तेरे मेला में तो आयो नहीं आयो એટલે મેળામાં આવવાનો ટાઈમ મને નહીં જડે એમ मेला में हम एक दिन गड़ भी नहीं गईला रहे हम करने હમ, हो હમ. એટલે તમારા કોન્ટેક્ટ મેં બે જણાનો બે ભાઈઓનો કર્યો કોન્ટેક્ટ हाँ જે મને કઈના બીજા બીજાનું પૂછ્યું કે ભાઈ મને આના નંબર મળશે તે કે એના નંબર નહીં જડે કે हाँ 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 એટલે હું તમારા બે જણાનો નંબર જોતો રહ્યો જે તમે કઈક અહીં ભેગા થાવ ને તો તમારો વિડીયો ડાયરેક્ટ અમારી ગમે આવી જાય અમારે અમે બી ફોલો કરી મેલ્યો કરો ને हाँ 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 તે આવી જાય હું તમારો બધાનો ફ્રેન્ડ છે મારે યુટ્યુબ આઈડી તમને ખબર હોય કે AKMP07 HK MP07 AKMP07 મારે યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી बरोबर જે હું એમાં બી વિડીયો બનાવું હમણે हाँ બધા આપણા સમાજના લોકો બધા ગલત ગલત રોસ્ટિંગ મારતા હોય ગલત ગલત ગાલી ગલોચ બકતા હોય તો એના બારામાં હું બધાને સમજાવવાની કોશિશ કરી અને જે એવી રીતનો હેલી કરી એમ આઈટિંગ એવી રીતની કરી हाँ बिल्कुल बिल्कुल તે આપણા સમાજના લોકો કેટલા બધા હમણે રોસ્ટિંગ ઉપર લાગી રહ્યા કે કઈના નમતા ખોટા બોહનીને ગાળી ગલોચ કરે ને એવું બધું ચાલી રહ્યું હમણે તો આપણા સમાજમાં તે બધા રોસ્ટિંગ ના બારામાં હું બધાને એમ કહું કે ભાઈ આવી રીતે ગાલી ગલોચ મત કરો આપણા સમાજમાં કંઈક નામ ઊંચું કરો નામ રોશન કરો આપણા સમાજના વ્યક્તિને કંઈક સમજાડવાની કોશિશ કરો એવી રીતનું કરો તમે આ ખોટી ગાલી ગલોચ તમે બકીને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં નાખી દો તો મજા નહીં આવે કેમ કે સામેવાળા વ્યક્તિને માં બોન દીકરીની બહુ ઇજ્જત હોય છે એમ सही છે ये તમારા या तो कहना हमनो કોણ હું हाँ હું ભાભરાનો બરાબર નહીં યા ઇના રા ટાંડા ગણ્યા ને જોબડ મહિના યા વધારે સાલા રોસ્ટિંગ મારે यार હા એમ એટલે બધાને એટલે મતલબ આપણે તો કોઈનું નામ નહીં લઈએ આમાં हाँ सही से नहीं यार કોઈનું નામ નહીં લઈએ પણ મતલબમાં વિડીયો આવે તો આપણે વિડીયો બનાવવાના છે આપણે કોઈ હાથે રોસ્ટિંગ નહીં કરીએ પણ રોસ્ટિંગ એવી માટે કરીએ છે કે આપણે કોઈને માણસને સમજાડવાની કોશિશ કરીએ हाँ सही है बिल्कुल એટલા માટે આપણે રોસ્ટિંગ કરીએ રોસ્ટિંગ કરવાનો એવો મતલબ છે મારો કે રોસ્ટિંગ કરવાની ખરી પણ કોઈને ગાલી ગલોચ નહીં કરવાની મજાકની રોસ્ટિંગ કરો ચાલો મજાકની રોસ્ટિંગ બહુ ચાલે છે આપણે કેમ કે કોમેડી સિવાય બીજી આપણને આવડે બી નહીં જે ગાલી ગલોચ આજકાલ આપણે બકી લઈએ કદાચ હાથ પટાણ રસ્તામાં ભેગા થઈ આપણે તો કદાચ આપણે તમને વિરોધ નહીં કરી શકીએ ને કોઈનો કોઈનો નહીં કરે હા પણ સામેવાળો વ્યક્તિ આપણો વિરોધ કરતો હોય રોસ્ટિંગ આપણે કરી હોય સામેવાળો વ્યક્તિ આપણો વિરોધ કરવા માંડી રહ્યો હોય આપણે તો મજાક માની લીધી ચાલો રોસ્ટિંગ એક તો વાતની મજાક છે हाँ 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 અને સામેવાળો વ્યક્તિ મજાક નહીં માનતો હોય બરાબર हाँ અને એ વ્યક્તિ સામેવાળો આપણને કદાચ કઈ બી આપણને ઠોક દે કે કદાચ બે ત્રણ આદમી લાવીને આપણને માર દે હું કરે હું નહીં પણ વાહે આપણી પ્રજા બી હેરાન થાય सही से એટલા માટે હું તમને કહું કે
રોસ્ટિંગ કરો, મજાકની રોસ્ટિંગ કરો કે કોમેડીની રોસ્ટિંગ કરો, પણ ગાલી ગલોચ મત બકો. आज तक यार मैं तो यार હું રોસ્ટિંગ નું કામ કરું નહીં યાર. મેં રોસ્ટિંગ કરવાનું મારો નહીં અને મારવા જ દઉં નહીં યાર. એટલે હું તમને નહીં કેતો મારા ભાઈ અર્જુનભાઈ કે આપણે સમજાડવાની કોશિશ કરી. હા તમે બધી વાત સમજી રહ્યો યાર. આપણે તો રોસ્ટિંગ નહીં કરી, પણ હું એ રીતનો વિડીયો બનાવું, એ રીતની કન્ટેન્ટ ઉપર ચાલી રહ્યો હું. બરોબર. એવી રીતનું એમ. જે મેં બી જે પિન્ટુભાઈ છે, જે કીર્તિબેન ના એના બારામાં મેં બી રોસ્ટિંગ કરી નહીં કરી એમ નહીં, પણ ઇન્સ્ટાગ્રામમાં ખાસ કરીને રોસ્ટિંગ નહીં મરાય, અને જે યુટ્યુબમાં ખાસ કરીને રોસ્ટિંગ એવી રહી કે મારા ભાઈ જે પિન્ટુભાઈ ને કીર્તિભાઈ નું જે સારી રીતે ચાલી રહ્યું, અને જે સામેવાળા વ્યક્તિને બી સારી રીતે ચાલી રહ્યું, જે એના બારામાં સમજાડવાની કોશિશ કરી કે ભાઈ આવી રીતે લીન નત ના હો, આવી રીતે આપણા સમાજની ઇજ્જત મત ઉડાડો, સામેવાળા વ્યક્તિને કહું કે તમે સોના સાબર દેખાડીને તું આવી રીતે મત કરો, એવી રીતે આપણે સમજાડીએ એમ. સહી છે. એવી રીતે એમ મતલબ વાત એવી છે કે આ બધું તમે કરવા ધારો તે એમ ગલત થાય, એમ તમારું બી ચાલી રહ્યું ભાઈ, નહીં ચાલી રહ્યું, ગલત રોહે જાવ તો જ તમારું ચાલે એવું બી નથી, અને જે હાસ્ય રસ્તે જાવ તો તમારું ચાલે એવું બી નથી, પણ જે માપમાં આપણે ચલાડવાનું એમ. બરોબર. કોઈ સાથે વિરોધ ખોટી રીતે નહીં કરવાનો. એ વિરોધ કરાય બી નહીં ને યાર. હા એમ કાલ જતા હું છે હું નહીં, એટલે આપણને બધું દિક્કત આવી જાય ને એમ. સહી છે. એટલા માટે તમને કહું, જે હમણાં તમે કઈ જગ્યા ઉપર એમ મતલબમાં ફાઇનલી હે મેં 3 પાટિયા. હા એવું છે. તે તમે તમારી ગમતે જે પિન્ટુભાઈ નો નંબર નહીં હોય કે નંબર કા ઇન્સ્ટાગ્રામ માં સીધો ફોન લગાડ્યો હતો. એવું? હા ઇન્સ્ટાગ્રામ માં લાઈવ માં. એવું છે. અને નંબર કા રાખ્યો લાગે રે? નંબર રાખે જ નહીં લાગે રે. નંબર કા રાખી દો? તો આપણે એને કદાચ ભેગું થવું હોય તો કેવી રીતે થાય છે કે જો ઓનલાઈન હોય તો ઇન્સ્ટાગ્રામ ની વાત કરી શકી. એવું? હા. તો આપણે કઈ વાંધો નહીં, તમારો નંબર મારી હાથમાં આવી ગયો છે, એટલે આ વાંધો નથી, કેમ કે આપણે ગમે ત્યારે હેલી કરવું હોય તો પિન્ટુભાઈ મળવું હોય તો ગમે ત્યારે તમને ફોન લગાડે તો મળી શકે અમને. अरे आप तो जैसे कही तो कहीं जगह रहो फुर्सत में से एक नहीं મળે તો હું આવી હું કે હું નહીં એટલે આજકાલ નહીં, 2 3 4 5 દન 10 દન 15 દન મહિનો સુધી. હા એ બરોબર ને યાર. હા એમ આપણે આજ જરૂર છે એવું નથી, એટલે હું પેલો કે તમે હજુ બરાબર મન નહીં ઓળખી રહ્યા, એટલે એમ બી તમને વિશ્વાસ નહીં આવે કે કારણ કે આ ભાઈ ધરાવ દે કે એવું સુધી બને, મતલબમાં એવી વાત છે એમ. નહીં આપણ મારા ભાઈ દેખતો ને સુધી વાત કરું ને તમે ભલે પિન્ટો ધરે લઈ જાય કે નહીં લઈ જાય કે ગમે એ કરે, એ આપણ લેવા દેવા કहीं नहीं मिला यार. देखो जो गलती इंसान कर रहा था वो तो सब देख रहे हैं. देख रहे पूरी दुनिया देख रही है यार इंस्टाग्राम में. હા દેખી રહી. એટલે પિન્ટુ ના મોહતી મેં એવું સાંભળ્યું છે કે અરે પિન્ટુ ના મોહતી કે બીજા ભાઈ ના મોહતી એવું સાંભળ્યું છે કે પિન્ટુભાઈ ને અજનારભાઈ બે બજાઈ ગયા. બજાયેલા? બિલકુલ બજાયેલા. એવું? હા બિલકુલ બજાયેલા. એ વાત સાચી તો. હા એ હા વાત તારી સહી સાટ છે. તને ભલે ગમે તેને ભાઈ તને કીધું, બાકી બરોબર કીધું તો બજાઈ ગયા હું. હા એ વાત તમારી તો સાચી. એટલે મેં કીધું અજનારભાઈ ને પૂછી લ્યો ને, મેં સાચી વાત છે ખોટી વાત છે, બીજા કાંઈ નથી બનાવતા હોય એમ. હા સહી છે. બજાય એમ નહીં બજાય વાત નહીં યાર, હું કેવું છું બોલું યાર. હા એટલે કેટલાક દન થાય હમણાં બજાય ને તમે? હમણે બજાય ને ત્યાં પાછા સમજો તો પાછો આવી ગયો નહીં. એવું? હા જ્યાં ગોપનાથ ના મેળામાં તમે ગયેલા તેમાં બજાયા કે પછી અગાડી બજાયેલા? અમે અગાડી બજાયેલા. અગાડી બજાયેલા વાત સાચી. તે પછી તમારા વેડી આવ્યા ને? હા. એટલે અજનારભાઈ તમે કઈક હોય અહીં મોહમ્મદ સરકાર દે એમ કે સાચી વાત કી? હા એ બરોબર ગયા ભાઈ. હા તે મેં એક વિડીયો તમારો દેખ્યો, અજનારભાઈ આલે આવું કં કરતા હોય એમ થઈ ગયું મને પાછું. હવે ત્યાં યુટ્યુબ માં બી મેં નાખી મેલ્યો, ઇન્સ્ટાગ્રામ માં બી નાખી મેલ્યો. હા સહી છે. એવું? હા મેં અજનારભાઈ આ વાત સાચી કરે છે ખોટી કરે છે, મેં એવા બધા હેલી બી કરતા હોય એમ, આ ખબર ખરી તમને? હા
मैं तो એવું कि मिलो भाई, कोई भी इंसान का देखना भी चाहते हो तो मेरे पास आ भी सकते हो और देख भी सकते हो। ऐसा लगे तो आप सुई लेके आना तो मैं दिखा सकता हूँ। એવું हाँ। કઈ एक વાંધો નહીં, આપણે હું આવવાનો જ છે તમારી ગમે જે हाँ એન્ટ્રી લેવા હું આવવાનો છે. મતલબની વાત એવી છે કે હું આ પિન્ટુભાઈ બી છે ને, हाँ પિન્ટુભાઈ ના મને નંબર મળી જાય ને તો हाँ એનું બી એન્ટ્રીઓ લે, તમારું બી એન્ટ્રીઓ બધાનું લેવાનું છે. જે આપણે તો એક નાના યુઝર છે, મારે हाँ બી કરીબ 6-7 હજાર જેવો ફોલોવર હેલા એમાં છે, हाँ सदीक सर। યુટ્યુબ માં છે हाँ 6-7 હજાર સબસ્ક્રાઈબર. हाँ हाँ એટલે આપણે બધા ભાઈઓને એન્ટ્રી લેવાનું ને એવું કરવાનું, એમ મતલબ મેં એવું કરી મેલી એમ કે हाँ કોઈ કઈ રીતની એન્ટ્રી પાડે, કઈ કઈ રીતનું આઇટિંગ કરે, એવી રીતે એન્ટ્રી આપણે લઈએ તો આપણે મજા આવે એમ. સામે વાળા વ્યક્તિને એમ સપોર્ટ થઈ જાય, આપણને સપોર્ટ થઈ જાય, લોકોને મજા આવે એમ. हाँ बिल्कुल सही सर यार। હમ તે હું રાલ તે તમે એ કઈ રીતે તમે સરકાવ દો મોહમાં? या तो यार थोड़ं बहुत હોય તો સરકે કે યાર એવું કાં હર સરકે। એ તો હાચી વાત. એટલે હા એમ તે મતલબ તમે મંતર મારો કે જાદુ કરો? હા મંતર મારો કે કઈક બોલો કે પછી તમે જાદુ એવું દેખાડો એમ? નહીં નહીં એમાં તો થોડા बहुत બોલ હોય। એવું? હા હમ. એના બોલથી મતલબ આપણને કઈ થાય નહીં શકે કે ને ખૂન નીકળી શકે ને કઈ નહીં થઈ શકે। એવું? હા હમ. એટલે કદાચ તમે બીજા કઈના ચાહકોને ને એવા શીખવાડવા માંગો તો શીખવાડી શકો કે નહીં શીખવાડી શકો? हाँ यार तो ये तो जैसे कि जो बढ़िया दोस्त हो अभी શીખવાડી भी सकी। એવું? हाँ એવું એમ ત્યારથી વાત તમારી હાચી. કદાચ તમે બોલ મારીને અમારા મોહમાં કદાચ સરકાવતા હોય તો સરકાવી શકો કે નહીં સરકાવી શકો? हाँ बिल्कुल। હે? हाँ સરકાવી શકો? हाँ સરકાવી શકો। એવું? તો हाँ આ બહુ મોટું જાદુ કહેવાય ને. એટલે તો અમને એવું આવડે ને, અમને બહુ મોટું લાગે એમ, નવીન લાગે એમ. નહીં નહીં સરકાવી શકીએ ને આપણે। એવું? હા તે સારું કહેવાય લે. તો ભલે આવજે તો તને બી સરકાવી શકું એવું વાત નહીં મળે। એમ? હા કઈ વાંધો નહીં, આપણે તો બધા ભેગા થવાના જ છે. આપણે હા, મારી પાસે નંબર આવી ગયા છે, નંબર મારા બી સેવ કરી લીજો તમે. હા હા બિલકુલ। આપણે એન્ટ્રી લેવાનું છે. આપણે હું આ બધાને હું બી એવું બહાર નીકળવા હારું, બધાને જાણવા હારું હેલી કરવાનો જ છે. હા હા તમે મારી યુટ્યુબ ચેનલ બી સર્ચ કરીને જોઈ લીજો, AKMP07 છે. તે તમને બી અનુભવ થઈ જાય કે સંજય કઈ રીતનું, મારું નામ બી સંજય પરમાર છે. હા હા સંજય કઈ રીતનું બનાવે છે વિડીયો ને કેવી રીતે. હું કોઈ હાથે વિરોધની વિડીયો નથી બનાવતો, હું ચોખ્ખી વાત તમને કરું. હા એ બરોબર ને યાર। હું ચોખ્ખી વાત કરું કે આપણે બધે બહાર ફરવાનું રે મારા ભાઈ. આપણે આદિવાસી સમાજના લોકો છે, આપણે આદિવાસી સાથે દોસ્તી કરવાની છે, આપણે ભાઈઓ છે બધા એમ. હા બિલકુલ યાર સહી સાથ યાર। આપણા આદિવાસી બજાર બજાર મરી જાવ તો યાર બીજું પબ્લિક બીજી શું કરે યાર। હા એમ આદિવાસી ભાઈ આપણો એક સમાજ હોય યાર। તે વાત હતી છે ને. હમ એટલા માટે હું બધાને મતલબમાં કે આપણે રોસ્ટિંગ એવી બધી મોટી નહીં કરી, એમ વિડીયો સામે વિડીયો આપણે બનાવી શકીએ કે કઈના. આપણે હમણાં ખબર કે પેલા ભુનડા ગામમાં જે આપણા માણાને માર્યો, હા હા ખબર ને। તે એવી રીતે એ વિડીયો આપણી ગામ આવ્યો હોય તો આપણે લોકોને સમજાડી શકીએ કે આપણા સમાજના લોકોને આવી રીતે મારો તો તમે કાં રો કે કેમ ભારો કે કેમ તમને કઈ સમજણ પડે કે નહીં પડે ને એવી રીતે આપણે વિડીયો બનાવીએ એમ. હા હા એટલે અજનારભાઈ, હા હા તમે સોંગ ગાયો કે નહીં ગાયો આજ સુધી તમે? એ ગાવા ગયેલો યાર હું। તે શું થયું? હા સોંગ ગાવા ગયેલો। 100,000 ને 200 રૂપિયા મને 10 મિનિટના ગાના બતાડ્યા। એવું? હા ને ત્યાં પૈસા બી ખાઈ ગયો મલસિંહ બઘેલ, એવું? અને પૈસા બી ખાઈ ગયો ને ની મને સોંગ આલ્યું હા નહીં તો કઈ નહીં। ત્યાં મોસાડી મને કે નાખ્યું કે નહીં આલું યાર। એવું કેમ? અસલ ગાયેલું? હા ગે સોંગ તો ન થતું। એવું? એના બે લાઈન મને સંભળાવી શકે? હા બે લાઈન મને સંભળાવી શકે એના સોંગ ની? હા બિલકુલ હમારી શકો યાર। તો સંભળાવન મારા ભાઈ। ये तो 8वें भाषा में से। હા તે કઈ નહીં, આપણ હું तुझसे दिल आप्यो रोज प्यार करी तू पल में छोड़ी गई वो
આદિ વાટે ન છટે બીની જુઆ નહીં તું કાહે જાતી રોહી વો ये सर है એવું हाँ ગીત તો જામો પડ્યો હે રાલે यो गीत न इसके बाद फिर जैसे હું જેલ ગયેલો કે એવું તે જેલ નો બારામાં બી જેલ કાઢીને આવ્યો કે તે જેલ ના બારામાં બી મેં ગાવેલું હા હા એવું હા તે એમ મતલબમાં કઈ રીતે તમને આલ્યું સોંગ યું मतलब આવીને આદમી હું વિચાર થાય યાર ये मालूम नहीं મળે યાર કે પણ ખાલી बढ़िया गीत લાગ્યું તો હું માલમ બાકી તને આલ્યું નહીં યાર એવું હા તે પહેલા પૈસા ભર નાખલા કે હા તો વાં ગયેલો પૈસા લીલા જ ગયેલો પૈસા કેસ આલ્યા મેં એવું હા પૈસા કેસ આલે ક્યાં ફોન પે નખાડ્યા એવું હા તો ફેર કે કેમ તમને ગીત નહીં મળ્યું ફેર બી તને ગીત નહીં આલી યાર એટલે રેકોર્ડિંગ બધું થઈ ગયેલું કે હા રેકોર્ડિંગ થઈ ગયેલું ને એવું હા રેકોર્ડિંગ કરીને આવ્યો ખાલી મારી ગલતી એટલી હોય કે યાર મેં ત્યાં વિડીયો નહીં બનાવ્યો યાર એમ હા તાર વિડીયો જરીક બનાવી લેવાની જરૂર હતી કે ભાઈ વિડીયો મારે બનાવવાનો છે એમ કરીને તમારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હતા એમ તો મોબાઈલ ટેકવી દેવાની જરૂર હતી તાર વિડીયો બનાવી લેવાની હતી અજનારભાઈ તો મતલબ હું છે કે નહીં એના મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ગયેલો કે હા તે સોંગ આવીને પાછું રેકોર્ડિંગ હામાં ફેર ગાવતેલો કે તે મોબાઈલ માર્ક નથી હતેલું માય તો હા તેરામાં યાર વિડીયો નહીં બન્યો યાર એવું તે તમે નરી ભૂલ ખાધી નહીં હા અરે યાર નકર હમણાં સોંગ તમારો આવી જતું કદાચ એવું હાલી જતું તો લગભગ યુટ્યુબ પર ચેનલ બી તમારી અસલ વધી જાતી હા અરે યાર તે કઈ નઈ તમે મને કાં મળો देख अभी तो मैं जा रहा हूँ यार भाड़ा पर હા कदक तुम शाम तक आवे ए यार मैं एक माफी चाहता हूँ फोन बार बार 10 फोन हो ही जैसे सेट में आई से હા उपाड़ लूं સાલન કઈ વાંધો નહીં તમે એવું લાગે તો 1 મિનિટ નો રેકોર્ડિંગ થઈ ગઈ છે તો કઈ વાંધો નહીં તમે હેલી કરીને પછી ઉપાડ લેજો બધું વાત પતાવી દઈએ બીજું શું કરે ते यार रेवा दो की उपाड़ लूं હમણાં રહેવા દે જરીક વાર हाँ रे यार 10 फोन हो गया હા કઈ વાંધો નહીં તો આપણે વાત કરી દી ખાલી મને ઓલું તમે ટાઈમ મળો તે મારી ગામ આવી શકો કે પછી હું તમારી ગામ આવી શકું टाइम મળે તે यार હું ગોપનાથ બી આવી શકું યાર એવું તે મારી ગામ મતલબમાં કઈ ગાડી નથી એમ હું બી ગુજરાતમાં જ પડે છે એટલે મારી ગામ ગાડી નથી એટલે કદાચ તમે બી આવતા હોય તો આવી શકો એમ તો બિલકુલ દેખો અમારા ગામના મને કર્યા છે કે હા ત્યાં બી મને બોલાવી રહ્યા છે હા તે હું આવી શકું યાર હા ગોપનાથ કઈ વાંધો નહીં આપણે આવે એટલે મને બી કોલ કરજે તો હું પણ તને મારી વાડીનું બી ઠેકાણું કદાચ તને આલી દી હા હા બિલકુલ બરાબર હા હા આથી કઈ વાંધો નહીં તમે મને અહીં આવો ને ફોન કરજો અને પિન્ટુભાઈ બી એની પાસે નંબર લઈ લીજે ને તું કદાચ તમારી ગામ ફોન આવે છે એટલે જો મારા કારણે ફોન ખાલી ઇન્સ્ટાગ્રામ ની વાત ચાલે મારા ભાઈ त्यो નંબર તો કોઈને આલે બી નહીં નંબર એ આલે બી લાલ નંબર કે હું વાપરું જ નહીં યાર સિમ જ નહીં વાપરું કે એવું હા આથી કઈ વાંધો નહીં. કદાચ તમારા દોસ્ત હશે તો કદાચ વાત કરી ભારજે નકર એને મારા નંબર આલી દીજે મારી વાત સમझे હા हाँ तो दोस्ती ने बात रही मतलब खातिर ही बात करूँ हूँ जैसे कि तिनान हूँ एतरू को कि यार दोस्त आप बे दोस्त रहा बाकी तू कहाँ रहे ठेकाणु में बता रहे तू नहीं तो हुआ हूँ मैं बात एतरू पर ठेकाणु नहीं बता रहे थे હા તે યો હમણાં કેમ કે કીર્તન લઈને નાટણ એટલે યો નહીં ઠેકાણું બતાડે ખાસ કરીને हाँ तो भले दोस्त हो कोई बात नहीं यार पर जो पर्सनल में ठिकाना नहीं बता सकता हूँ इनके હા તે વાંધો નહીં કઈ નહીં આપણને ભેગા થાય કે ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક ભેગા થાય તો આપણે એમ કેવું કે હું આવી રહ્યા એમ हाँ सही से એટલે આ નંબર ફોન ઉપર વાત નહીં કરી શકે એમ काय मतलब यार नंबर फोन नंबर तो वो है जी यार એવું नंबर नहीं हो सके कहीं હોય તો ખરા ને नहीं मैं नंबर सिम नहीं वापरू के यार હા તે કઈ વાંધો નહીં સાહેબ ત્યારે જય જોહાર जय जोहार जय आदिवासी જય જોહાર જય આદિવાસી हाँ ચાલો વાંધો નહીં હો, ફોન કરજો ए हाँ હા